ગુડ ઇવનિંગ બાળકો. બધાને અવાજ આવે છે ને ભાઈ? ગુડ ઇવનિંગ. અવાજ આવે છે ને બધાને? સર તમને અવાજ નથી આવતો અમારો? હેલો સર. કોઈ નથી આવતો અવાજ. આવે છે. સર આવે છે? બોલ. મને આવે છે. સર આવે ઓ સર તમારું લેપટોપ ઘા કરે. તમારો અવાજ નથી આવતો. સર મસ્તી કરે, હમણાં સ્પીકર તો ચાલુ બતાવ્યું. રોજ રોજ એક ને એક વસ્તુ તો હોય નહીં ને, આમે એ થોડું હોય. જોઈન કરો તમે. સર આવે છે વોઇસ? આવ્યો જાણું હમણાં બોલ્યા, જો એવું થોડી હોય. જવાબ આપે તો સર કઈ રીતે તમે આન્સર દો છો તમારા ક્વેશ્ચન નો? ઘા ઘા કરો લેપટોપ. સર કઈક તો કયો. રીજોઈન કરો સર, રીજોઈન. સર ઘા કરો લેપટોપ ને. ઓય યાર રીજોઈન. તમને સાચે નથી સંભળાતું, જોવો પેલા. પણ એટલે જ તો રીજોઈન નું કહું છું. એક્ટિંગ કરે તો આઈડિયા આવી જાય. બાળકો જો ના વોઇસ આવે છે? સર આવ્યો અમારો વર્ડ. અમુક લોકોનો બહુ દૂરથી આવે છે. કોનો? આવે સર મારો વોઇસ આવે છે? આવ્યો. ઈ સર તમે ફોરમ નો સાંભળો પછી બધાનું એમ જ લાગે કે બધાનો વોઇસ દૂરથી આવે. આ જો સાચી વાત. અત્યારે જે કોઈ પણ બોલ્યું ને ભાઈ, એમાં વચ્ચે ઘણો કટ થયો. અત્યારે આમાં હું લખી નથી શકતો. આવ્યો પણ કટ થઈને. સર અલય બોલ્યો. એટલે એની રીતે એમને કટ થઈ જતો હોય ને. એ હાવ પછી ભીંગરી આખડો. ઓકે બાળકો, તો મારો અવાજ તો તમને પ્રોપરલી આવતો હોય તો તમારો કાંઈ એટલો બધો મેટર કરતો નથી. સર સાવ આવું મ્યુચ્યુઅલ હોવું જોઈએ સર. કરી શકો પછી એટલે તમારામાંથી ખાલી એક બે જણાનો આવે તો વાંધો નહીં ને એમ. ના સર બધાનો આવવો જોઈએ. એવું જરૂરી નથી એમ. બધાનો આવો જોઈએ, એટલે નકર અમને એનો મજા આવે. સર તો તમને અલયનો જ આવશે, અમને અમારા કોઈનો તો આવશે જ નહીં. જો આ તારો આવ્યો જ ને બહુ જોરદાર એવો. સર અત્યારે નકર પછી મારો જ અમારો નહીં આવે સર ખાલી. જાનવી નો આવી ગયો એટલે તમને બધાનો આવશે જ હવે તો. હા જો તો આ પછી એની ગેરંટી. હવે બહુ પ્રોપરલી આવી ગયો તો. સર મારો હવે વોઇસ આવે મારો છે? અરે હા લે, સવાલ નથી. હવે મારો તમને મળી રહ્યો છે, તમારો મને મળી રહ્યો છે. પરસ્પરસ આદાન પ્રદાન જે છે એ બરોબર સર. બરોબર ચાલુ થઈ ગયું છે. તો સવારે બાળકો આપણે બેઝિક ક્વેશ્ચન કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ માં કર્યો હતો, અને એ હતો નંબર 1. અને હવે જરાય ટાઈમ પાસ કર્યા વગર ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ છીએ, કારણ કે આપણે આમ તો 1 કલાક માટે જ મળીએ છીએ. એમાં અત્યારે ઓલરેડી 10 મિનિટ આપણે પાછળ વયા ગયા છે.
તો જો ક્વેશ્ચન નંબર 3 છે બાળકો, આ એક બહુ સારો ક્વેશ્ચન છે કોન્ટ્રાક્ટની થિયોરીને સમજવા માટેનો, કારણ કે અહીંયા તમારે એક કોન્ટ્રાક્ટનું આખી જર્ની પૂરી કરવાની છે, ફર્સ્ટ યર થી લઈ અને 3rd યર સુધી. કોન્ટ્રાક્ટ 3 વર્ષ ચાલે છે, તો આપણે આ 3 વર્ષના જે છે એ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવીને દેવાના છે, અને સાથે આ કોન્ટ્રાક્ટ રિલેટેડ જે આઇટમ્સ બેલેન્સ શીટમાં આવતું હોય એની તમારે એક્સ્ટ્રેક્ટ પણ બનાવીને આપવાનું. કોન્ટ્રાક્ટ 75 લાખ રૂપીસનો છે અને 10% રિટેન્શન મની રાખવાની છે વર્ક સર્ટિફાઈડ ના. આનો મતલબ એવો થયો કે કોન્ટ્રાક્ટ થી તમને 90% નું શું કરશે, એવરી યર પેમેન્ટ જે છે એ કરશે, 10% રિટેન કરશે. ખર્ચાઓનો ડેટા આપ્યો છે, વર્ક સર્ટિફાઈડ આપ્યું છે, વર્ક અનસર્ટિફાઈડ છે, પ્લાન્ટ ઇશ્યુડ પણ છે, અને વેલ્યુ ઓફ પ્લાન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર પણ આપેલું છે. બરાબર છે ને બાળકો? યસ સર. હા સર. તો બહુ ઝડપથી બાળકો આપણે ક્વેશ્ચન નંબર 3, અરે વાહ અહીંયા મેં ક્વેશ્ચન નંબર 3 લઈ ગયો છું. તો ક્વેશ્ચન નંબર 3 માં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઉપર લખીશું રૂપીઝ ઇન 1000 અને ફોર યર 1 કોન્ટ્રાક્ટ અકાઉન્ટ જે છે એ બનાવશું. ડ્રો કરી લ્યો ઝડપથી, ડ્રો થઈ જાય એટલે મને કયો, એટલે આપણે પછી એન્ટ્રીઝ કરીએ. ડન. બધાને ઓકે. હા સર, ડન. તો હવે ક્વેશ્ચનમાં જોશું ફર્સ્ટ યરના ડેટામાં, તો મને મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, આ 4 એક્સપેન્ડિચર્સ આપ્યા છે. તો ઓબ્વિયસલી 1 બાય 1 આપણે કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં આ બધાય શું કરીશું, તો કે બધાય ડેબિટ કરીશું ટુ મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ અને ટુ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. આ 4 વસ્તુ ડેબિટ કરી નાખો. ડેબિટ થઈ જાય એટલે મને કયો. થઈ ગયું? એક મિનિટ. ડન હા સર. તો ડન. ડન સર. હવે જો વર્ક સર્ટિફાઈડ ટીલ ડેટ નું આપ્યું છે 1750, તો આટલું વર્ક સર્ટિફાઈડ થયું છે. તો ક્રેડિટ બાજુ બાય WIP એકાઉન્ટ એવું ટાઇટલ આપશું અને એના નીચે લખીશું વર્ક સર્ટિફાઈડ. આની સાથે વર્ક અનસર્ટિફાઈડ પણ આવે, પણ ફર્સ્ટ યરમાં કોઈ વર્ક અનસર્ટિફાઈડ જેવું છે નહીં. જુઓ ત્યાં બ્લેન્ક આપેલું છે, એટલે ઓબ્વિયસલી ખાલી વર્ક સર્ટિફાઈડ અને સીધા આઉટર કોલમમાં બતાવશું 1750 કરીને. બધાને બાળકો? હા સર. અને હવે પ્લાન્ટ ઇશ્યુડ આપ્યો છે 100 નો, તો પ્લાન્ટ ઇશ્યુડ છે તો પ્લાન્ટ ડેબિટ કરી નાખશું કોન્ટ્રાક્ટ ખાતે. આપણે સવારે મોર્નિંગમાં થિયોરીમાં સમજ્યા હતા કે ડેપ્રિસિએશન નથી બતાવતા, એની જગ્યાએ આપણે પ્લાન્ટની બેલેન્સ જે છે એ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં બતાવો. પ્લાન્ટ 100 આ ડેબિટ થશે અને યર એન્ડમાં 80 રૂપીસનો પ્લાન્ટ જે છે એ સાઇટ ઉપર
હજી પડ્યો છે એવું ત્યાં લખ્યું જ છે. તો ક્રેડિટ બાજુ બાય બેલેન્સ કેરીડ ડાઉન નું ટાઇટલ આપવાનું અને એના નીચે લખવાનું પ્લાન્ટ ઓન સાઇટ. હજી મટીરિયલ એટ સાઇટે આવે, પણ મટીરિયલ એટ સાઇટમાં ઓબ્વિયસલી તમને ક્વેશ્ચનમાં ડેટા આપેલો હોય તો લખવાનું થાય. તો મટીરિયલ એટ સાઇટ જેવી કોઈ વસ્તુ છે નહીં, એટલે ખાલી પ્લાન્ટ ઓન સાઇટ ET આવશે. એટલે જો 100 ડેબિટ કર્યા અને 80 ક્રેડિટ કર્યા એટલે આપોઆપ જ કરંટ યરનું ડેપ્રિસિએશન કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ખાતે ડેબિટ થઈ ગયું, જે છે 20 નું. બરાબર છે બાળકો? યસ સર. હા સર. અને જો આ એન્ટ્રી દઈ દીધી હોય પ્લાન્ટની, તો હવે ફર્સ્ટ યર પૂરું થાય છે તો કોન્ટ્રાક્ટને ક્લોઝ કરશું અને ફર્સ્ટ યરના એન્ડમાં ડેબિટ સાઇડનો ટોટલ વધી જશે. 1900 ડેબિટ સાઇડ થાય છે તો ઓબ્વિયસલી તમને 70 નો ડિફરન્સ મળશે. જે લોસ થશે આ લોસને કેરી ડાઉન કરી પાછું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઓપન કરશું નીચે 70 થી. અને આપણે મોર્નિંગમાં જ સમજ્યા છીએ કે જો લોસ મળે કોન્ટ્રાક્ટમાં તો કમ્પ્લીશન સ્ટેજ ગમે તે હોય એ લોસને ક્યાં લઈ જવાનો આવે? કોસ્ટિંગ P&L ખાતે. કોસ્ટિંગ. બાય કોસ્ટિંગ P&L અકાઉન્ટ સામે લખવાનું અને બ્રેકેટમાં લખવાનું C નોટ અને 70, એટલે ફર્સ્ટ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ થઈ ગયું પૂરું. ક્વેશ્ચન નંબર 1 તમે જોશો કે આપણે કોન્ટ્રાક્ટના નીચે નેક્સ્ટ યરની બેલેન્સ લખી હતું. એવું આ ક્વેશ્ચનમાં કરવાની જરૂર નથી, કારણ કે સેકન્ડ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ આપણે બનાવવાનું છે. એવી બેલેન્સ તો જ લખવાની જો આપણે નેક્સ્ટ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવતા ન હોય. તો આટલું 70 સુધીનું લખાઈ જાય એટલે મને કયો. Done. ડન સર. હવે આ જ કોન્ટ્રાક્ટ અકાઉન્ટના નીચે આપણે સેકન્ડ યરનું બનાવવાનું છે અને થર્ડ યરનું બનાવવાનું છે. એટલે એક પેજ તમારે છોડવું જોઈએ યર 2 અને યર 3 માટે, કારણ કે આ તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. એટલે તમે ધારો તો અડધા પેજનું ડ્રોય કરી શકો છો આ રીતે કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ યર 2 રૂપીસ ઇન 1000. બરાબર, પણ અત્યારે એક પેજ છોડી દઈએ અને 20 લાઈન જેટલું 15 થી 20 લાઈન જેટલું એક્સ્ટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ બનાવવા માટે છોડવાનું. એટલે એક પેજ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ્સ જે યર 2 અને યર 3 માટે કરવાના છે એ, અને 15 થી 20 લાઈન એક્સ્ટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ માટે. એટલું છોડ્યા પછી આપણે લખીશું વર્કિંગ નોટ્સ, અને વર્કિંગ નોટ્સના ટાઇટલ નીચે લખીશું પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ, જેમાં ફોર યર 1 પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ. આવું વર્કિંગ નોટ્સ એવું ટાઇટલ આપવાનું, પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ. પછી લખવાનું ફોર યર 1, અને હવે યર 1 ના ટાઇટલ નીચે આ લખવાનું છે કે as it is loss, it is to be provided to costing P&L account irrespective of stage of completion. સર તમે કેટલું છોડવાનું કીધું? મને વોઇસ બહુ કટ થયો હતો ત્યારે. ડોટ પેજ છોડી દે ભાઈ. ઓકે. દોઢ પેજ થી થોડુંક વધારે છોડજો, બાકી એક પેજ તો કોન્ટ્રાક્ટ નું થશે ને 15-20 પેજ 15-20 લાઈન જેટલું એક્સ્ટ્રાક્ટ થશે. ઓકે, થેન્ક યુ સર. મોજ કરો બાળકો. આ નોટ લખાઈ જાય એટલે મને કહેજો. Done. તો હવે આપણે ટેવ એક એવી મિનિટ સર.
હા સર લઈ લીધો ફોટો. એટલે ફોટો લેવા આટલું ખાલી 2 લાઈન તો લખવાની હતી બકા. અરે સર હું મારે વોઇસ કટ થયો હતો ને એટલે ઈ પ્રોબ્લેમ હતો. તો બાળકો આપણે ટેવ એવી પાડશું કે પેલા વર્ષનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ મેં પૂરું કર્યું તો આ કોન્ટ્રાક્ટ રિલેટેડ જે કોઈ પણ બેલેન્સીસ છે કે જે આપણે કેરી ફોરવર્ડ કરી રહ્યા છીએ એનું એક એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ બનાવશું. એટલે એક પેજ તમે છોડ્યું હશે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ્સ બનાવવા માટે, યર 2 અને યર 3 નું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ તમારે બનાવવાનું છે. એટલે એક પેજ પછી ની જે જગ્યા બચી ત્યાં આવું ટાઇટલ આપો, એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ, અસેટ્સ રૂપીસ, આટલું ડ્રો કરી લ્યો. એમાં લખો યર 1 કરંટ અસેટ્સ અને WIP અકાઉન્ટ. અહીંયા સુધી લખવાનું તમારે WIP અકાઉન્ટ સુધી. એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ, અસેટ રૂપીસ, યર 1 કરંટ અસેટ્સ અને WIP અકાઉન્ટ. ડન સર. તો હવે તમારા ફર્સ્ટ યરના કોન્ટ્રાક્ટમાંથી કઈ બેલેન્સ શીટમાં આવશે? તો બહુ સિમ્પલ રીતે યાદ રાખવાનું કે તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ જે WIP ના ટાઇટલ નીચે લખો છો અને જે બેલેન્સ CD ના ટાઇટલ નીચે લખો, ઈ 1 બાય 1 આવે. બેઝિકલી 4 આઇટમ આવે કોન્ટ્રાક્ટમાં: વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ, પ્લાન્ટ ઓન સાઇટ અને મટીરિયલ ઓન સાઇટ. આપણા ફર્સ્ટ યરમાં તો આ 4 માંથી ખાલી 2 જ વસ્તુ છે. આ વર્ક સર્ટિફાઈડ જે છે આ કેરી ફોરવર્ડ કરશું અને પ્લાન્ટ ઓન સાઇટ જે 80 નો છે ઈ કેરી ફોરવર્ડ કરશું. એટલે આ WIP અકાઉન્ટના નીચે આપણે લખવાનું વર્ક સર્ટિફાઈડ ઇનર કોલમમાં 1750 અને પ્લાન્ટ ઓન સાઇટ ઇનર કોલમમાં 80. ટોટલ થયા 1830. આમાંથી લેસ થાય હવે તમને જે એડવાન્સમાં રૂપિયા કોન્ટ્રાક્ટની પાસેથી મળ્યા છે કામ કરવા બદલ. તો તમે વર્ક સર્ટિફાઈડ કર્યું છે 1750 નું અને કોન્ટ્રાક્ટની ટર્મ મુજબ કોન્ટ્રાક્ટથી તમને 90% પ્રોગ્રેસ પેમેન્ટ આપશે. 10% એ રિટેન કરવાનું. તો આ 1750 ના 90% કરો તો 1575 થાય. તો લેસ કરવાનું કોન્ટ્રાક્ટ ઇઝ અકાઉન્ટ. તમારા રેફરન્સ માટે કાઉન્ટ્સમાં લખવું હોય તો લખીએ નાખજો 1750 ના 90% 1575. બીજું લેસ કરવાનું આવે, આમ તો લાયબિલિટી સાઈડ આ બે વસ્તુ બતાવવાની હતી પણ આ કોન્ટ્રાક્ટ રિલેટેડ હતી એટલે સેક ઓફ કન્વીનિયન્સી માટે આપણે અસેટમાંથી એટલા રૂપિયા લેસ કરી નાખીએ. તો કોન્ટ્રાક્ટ ઇઝ અકાઉન્ટ લેસ થયું અને રિઝર્વ પ્રોફિટ જો તમે કોન્ટ્રાક્ટમાં રાખી મૂક્યો હોય તો ઈ લેસ થાય. પણ અનફોર્ચ્યુનેટલી ફર્સ્ટ યરમાં કોઈ પ્રોફિટ નથી, લોસ છે. એટલે રિઝર્વ પ્રોફિટ જેવી કોઈ વસ્તુ છે નહીં. તો 1830 માંથી 1575 લેસ કરો તો કેટલા બચશે? 255. સર વચ્ચે વચ્ચે વોઇસ કટ થાય છે. હા તો લખાઈ જાય બાળકો તો કેજો. હા સર, એક જ મિનિટ.
ડન. તો આ ફર્સ્ટ યર ના બેલેન્સ શીટમાં એક્સટ્રેક્ટ તરીકે તમારે કોન્ટ્રાક્ટની એવી બેલેન્સીસ કે જે તમે કેરી ફોરવર્ડ કરી છે એ બતાવો. સાવ સિમ્પલ લેમેનની ભાષામાં શું યાદ રાખવાનું કે કઈ કઈ બેલેન્સ આવે તો કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ WIP ના ટાઇટલ નીચે જે બતાવો છો, જેમાં બે આઇટમ બતાવો છો, વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ, અને બેલેન્સ સીડી ના ટાઇટલ નીચે જે બતાવવાનું આવે છે જે છે પ્લાન્ટ અને મટીરિયલ એટ સાઇટ. આપણા ફર્સ્ટ યરના કેસમાં WIP ના ટાઇટલ નીચે એક જ વસ્તુ છે, વર્ક સર્ટિફાઈડ, અને બેલેન્સ સીડી ના ટાઇટલ નીચે પણ એક જ વસ્તુ છે, પ્લાન્ટ ઓન સાઇટ. તો એ કેરી ફોરવર્ડ કરીને અહીંયા લખવાની. બરાબર. આ એવી વસ્તુ કે જે આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ નેક્સ્ટ યર જ્યારે ઓપન કરીશું ત્યારે આ બધી બેલેન્સીસ થી ઓપન થશે. બરાબર. કારણ કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં વર્ક સર્ટિફાઈડ ટીલ ડેટ સુધીનું ક્રેડિટ કરવાનું હોય છે. તો કરંટ યરનું વર્ક સર્ટિફાઈડ ગોતવું હોય તો ઓબ્વિયસલી યર ચાલુ થયું ત્યાં સુધીનું જેટલું વર્ક સર્ટિફાઈડ હતું એ કેરી ફોરવર્ડ કરવાનું આવે. એટલી બેલેન્સ શીટમાં આવ્યું છે. હવે આ 1750 જે તમે કોન્ટ્રાક્ટી પાસે માંગો છો એની સામે કોન્ટ્રાક્ટીએ તમને એડવાન્સમાં એના 90% આપ્યા છે. આ કોન્ટ્રાક્ટની ટર્મ છે જ, ક્વેશ્ચનમાં ઉપર લખ્યું છે 10% એ રિટેન કરે છે, તો 90% નું પેમેન્ટ થશે. તો જેટલા રૂપિયા તમને રોકડા મળ્યા છે એ તમારે કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ આ પ્રોગ્રેસ પેમેન્ટ છે એ આમાંથી લેસ કરવાનું આવે. તમારા રેફરન્સ માટે તમે લખી જ શકો છો 1750 ના 90% કર્યા છે. અને બીજું રિઝર્વ પ્રોફિટ આવે. આ બે વસ્તુ આમ તો એકચ્યુઅલમાં લાયબિલિટી સાઈડ આવે પણ આ કોન્ટ્રાક્ટ રિલેટેડ જ છે એટલે આપણે એને અસેટમાંથી લેસ કરીને બતાવીએ છીએ. તો ઓબ્વિયસલી રિઝર્વ પ્રોફિટ લેસ કરવાનું થાય પણ ફર્સ્ટ યરમાં અનફોર્ચ્યુનેટલી તમને લોસ થયો છે એટલે કોઈ જાતનું રિઝર્વ પ્રોફિટ ત્યાં હોય નહીં એટલે એ લેસ કરવાની વાત આવતી નથી. તો આ ત્રણ વસ્તુ જ એવી હતી ફર્સ્ટ યરમાં કે જે બેલેન્સ શીટના અંદર આ કોન્ટ્રાક્ટ રિલેટેડ આવવાની હતી, જેનું નેટિંગ કરો તો 255 જે છે એ થાય. આ બધાને સમજાણું બાળકો? યસ સર. હા સર. જ્યારે સેકન્ડ યર ચાલુ થશે ત્યારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ આપણે ઓપન કરીશું આ બેલેન્સીસ. તો હવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ફોર યર 2 રૂપીઝ ઇન 1000. આ તમે જ્યાં ફર્સ્ટ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડ્રો કર્યું છે એના નીચે જે છે એ લખવાનું. રેન્સી 1647 કઈ રીતે આવે? સર મેં આ ટોટલ ના કર્યા હતા એટલે એવી રીતે વર્ક સર્ટિફાઈડ ના કરો, ટોટલ ના તો કેટલા? વર્ક સર્ટિફાઈડ જે હોય એનું એટલા રૂપિયાનું તે બિલ મોકલું હોય કોન્ટ્રાક્ટની બિલના 90% તને આપે. ઓકે સર ક્લિયર. થઈ ગયું ડ્રો ભાઈ સેકન્ડ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ? યસ સર ડન. હવે એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઓપન કરીશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન થી, જેમાં આ બે બેલેન્સ આવશે, વર્ક સર્ટિફાઈડ અને પ્લાન્ટ ઓન સાઇટ. વર્ક સર્ટિફાઈડ 1750, પ્લાન્ટ ઓન સાઇટ 80, એટલે 1830 થયા. સામે ક્રેડિટ બાજુ રિઝર્વ પ્રોફિટ આવે પણ રિઝર્વ પ્રોફિટ ફર્સ્ટ યરમાં કઈ રાખ્યો જ નહોતો એટલે એ કઈ વસ્તુ આવશે નહીં. આ રૂપિયાથી અકાઉન્ટ ઓપન કર્યા પછી હવે સેકન્ડ યરના એક્સપેન્ડિચર્સ જે છે એ 1 by 1 ડેબિટ કરવાના. એટલે હવે મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, આ જે ચાર વસ્તુ આપી છે એ આપણે 1 by 1 કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ કરીશું. તો પહેલા તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, જેમાં વર્ક સર્ટિફાઈડ ઇનર કોલમમાં 1750 અને પછી પ્લાન્ટ ઓન સાઇટ ઇનર કોલમમાં 80, આઉટર કોલમમાં 1830. આટલું લખાઈ ગયું બાળકો?
યસ સર. હા સર. હા સર. હવે તમારા ક્વેશ્ચન માં જુઓ યર 2 વાળી કોલમ લેવાની અને આ ચારે ચાર એક્સપેન્ડિચર વન બાય વન ડેબિટ કરી નાખો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. થઈ ગયા ડેબિટ? Done, sir. ડન સર. ડન સર. તો હવે નીચે જોશો તો વર્ક સર્ટિફાઈડ આપ્યું છે 5650 નું અને વર્ક અનસર્ટિફાઈડ આપ્યું છે 100. બરાબર. તો ઓબ્વિયસલી આ બે વસ્તુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાની થશે WIP ના ટાઇટલ નીચે. તો ક્રેડિટ બાજુ લખવાનું બાય WIP અકાઉન્ટ, જેના નીચે લખવાનું વર્ક સર્ટિફાઈડ 5650 અને વર્ક અનસર્ટિફાઈડ 100. તમે જોશો તો 1750 ડેબિટ થયા છે અને 5650 ક્રેડિટ થયા. આનો મતલબ શું થયો કે કરંટ યરમાં ઇન્કમ કેટલાની થઈ? તો કે 3900 રૂપીસની થઈ. બરાબર છે ને ભાઈ? ડન સર. તો નીચે હવે પ્લાન્ટ એટ સાઇટ આપ્યું છે, તો બીજું ટાઇટલ ક્રેડિટ બાજુ આપવાનું બાય બેલેન્સ કેરીડ ડાઉન, જેના નીચે પ્લાન્ટ ઓન સાઇટ 50 સીધા આઉટર કોલમમાં જ આવશે, કારણ કે એક જ આ બેલેન્સ છે કે જે કેરી ફોરવર્ડ થઈ રહી છે. અને અગેન કરંટ યર નું ડેપ્રિસિએશન કેટલા રૂપિયાનું થયું? તો કે હવે તમે જો ડેબિટ સાઇડ 80 લખ્યા હતા, ક્રેડિટ બાજુ 50 થી કેરી ફોરવર્ડ કરી. કરંટ યર નું ડેપ્રિસિએશન કેટલું આવે ભાઈ? 30 રૂપીસ. 30. આ લખાઈ જાય એટલે કોન્ટ્રાક્ટ ને કરવાનું ક્લોઝ, એટલે તમને નોશનલ પ્રોફિટ મળશે. કેટલા રૂપિયાનો નોશનલ પ્રોફિટ મળે છે? જો $1575. તો 1575 ટુ નોશનલ પ્રોફિટ કેરીડ ડાઉન. આ રીતે તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ ભાઈ. અને હવે આ 175 પાછા નીચે લખવાના બાય નોશનલ પ્રોફિટ બ્રોટ ડાઉન, અને સામે લખવાનું ટુ કોસ્ટિંગ P&L અકાઉન્ટ, સી વર્કિંગ નોટ અને ટુ રિઝર્વ પ્રોફિટ. રૂપિયા આપણને ખબર નથી એટલે રૂપિયામાં કઈ લખશું નહીં.
by notional profit brought down 1575. સામે લખવાનું to costing P&L અને to reserve profit. ડન સર. બધાને થઈ ગયું છે ભાઈ? તો હવે આ 1575 માંથી કેટલા રૂપિયા કોસ્ટિંગ P&L માં જશે એ ગોતવા માટે વર્કિંગ કરવું પડશે. વર્કિંગ નોટમાં જવાનું અને ત્યાં લખવાનું ફોર યર 2 કેટલા રૂપિયા P&L માં જશે એ જાણવા માટે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન પેલા ગોતવું પડે. પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન એટલે વર્ક સર્ટિફાઈડ divided by contract price multiply with 100. વર્ક સર્ટિફાઈડ કેટલું થયું છે યર 2 સુધી? સર વોઇસ સર વોઇસ બહુ કટ વોઇસ થાય છે. કટ થાય છે. વર્કિંગ નોટમાં જવાનું, યર 2 લખવાનું. યર 2 લખ્યું તમે બધાએ? હા સર. હા સર. હવે આપણે શું ગોતવું છે કે આપણે ગોતવું છે કેટલા રૂપિયા P&L માં જશે, બરાબર કે નહીં? હા. યસ સર. તો P&L માં કેટલા રૂપિયા જશે એ જાણવા માટે શું ખબર હોવી જોઈએ? તો કે બીજા વર્ષના એન્ડમાં કેટલા ટકા કામ પૂરું થયું છે. પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન પેલા ગોતવું પડે. અને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન નું શું ઇક્વેશન છે? વર્ક સર્ટિફાઈડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ મલ્ટીપ્લાય વિથ 100. બરાબર કે નહીં? યસ સર. તો વર્ક સર્ટિફાઈડ કેટલું આપ્યું છે? 5650. કોન્ટ્રાક્ટ પ્રાઇસ થશે 7500. 75 lakhs ને 1000 માં કન્વર્ટ કરીએ તો 75.33% મારું પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન આવે. પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન 75.33 હોય તો એ ક્યાં સ્લેબમાં આવે? 25 થી 50 ના સ્લેબમાં આવે કે 50 થી 90 ના સ્લેબમાં આવે? 50 થી 90 ના. 50 થી 90 ના. સ્ટેજમાં અને જો 50 થી 90 ના સ્લેબમાં હોય તો ઇક્વેશન શું થાય પ્રોફિટ ગોતવા માટેનું? તો કે 2/3 into notional profit into percentage of payment. તો 2/3 notional profit 1575 અને percentage of payment question માં કીધું છે જો કોન્ટ્રાક્ટ થી 10% રિટેન કરતો હોય તો 90% શું કરે છે? પેમેન્ટ કરે છે. 90% પેમેન્ટ આવે. 945 આન્સર આવે. જોઈ લો. હા સર.
ડન સર. હેલો વોઇસ. ડન સર. 9:45 ક્યાં લખવાના થાય ભાઈ? પીએનએલ. કોસ્ટિંગ પીએનએલ. તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં તમે જે કોસ્ટિંગ પીએનએલ લખ્યું છે એની સામે લખવાના 9:45. 1575 જો ટોટલ હોય તો ડિફરન્સ કેટલા રૂપિયાનો નીકળે? તો કે ડિફરન્સ નીકળે 630 નો. એટલે રિઝર્વ પ્રોફિટ તરીકે કેટલા રાખવાના આવે? 630. 30. ડન સર. ડન સર. ડન સર. સર બધા બોલે છે. ડન સર. ડન સર ડન ડન. સર બધાએ ડન કીધું. સર. ડન સર. ના ના સર, એક બોક્સમાં લખ્યું. ના સર બધા બોલ્યા હતા. આ જોઈ લ્યો ગ્રેનિકા કે છે. સર અમારો વોઇસ આવ્યો. અરે ના મસ્તી કરે છે. સર આજે તમે સિરિયસ કે મસ્તીના મૂડમાં છો? ખબર નથી પડતી. તો બાળકો વોઇસ આવે છે? સર વોઇસ આવ્યો. એ સર. હા આવ્યો. કેમ વચ્ચે વચ્ચે નથી આવતો? અમે દંડ કોઈ ક્યારે. કોઈ લખતું નથી ને ખાલી એક ઓલી ગ્રીનિતા કે જે હંમેશા હજી તો હું બોલું ઈ પેલા તો ઈ કહી દે છે કે ડન. હા સર સર અમે બોલ્યા હતા પેલા. ગ્રીનિતા પેલા જ બોલ્યો હતો. તમને ખબર નહીં અમારું કેમ તમને નથી અવાજ નથી આવતો. સર અમે બધા બોલ્યા. તમને ખાલી ગ્રીનિતાના જ અવાજ સંભળાય. કેમ ખબર પડે? હારું. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો આગળ વધીએ. તો ઓબ્વિયસલી આ સેકન્ડ યર નું જે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે એની બેલેન્સીસ આપણે કેરી ફોરવર્ડ કરશું અને એ આપણે એક્સટ્રેક ઓફ બેલેન્સ શીટમાં બતાવશું. આ એક્સટ્રેક ઓફ બેલેન્સ શીટમાં ફોર યર 2 જેમાં કરંટ અસેટના ટાઇટલ નીચે WIP અને હવે સેકન્ડ યર નું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ જોવાનું. ક્રેડિટ બાજુ WIP ના ટાઇટલ નીચે જે લખ્યું છે અને બેલેન્સ CD ના ટાઇટલ નીચે જે લખ્યું છે
વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ અને પ્લાન્ટ ઓન સાઇટ આ ત્રણેય બેલેન્સ કેરી ફોરવર્ડ થાય તો એ લખીએ આપણે એ બરાબર. એનો ટોટલ કે જેટલું વર્ક સર્ટિફાઈડ થયું છે એના 90% કોન્ટ્રાક્ટીએ એડવાન્સ આપ્યા હશે. પ્રોગ્રેસ પેમેન્ટ જે મળ્યું હશે તો અહીંયા લખીશું લેસ કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ 5650 ના 90% કરો તો 5085 થાય. અને આ કોન્ટ્રાક્ટ યર 2 ના અંદર રિઝર્વ પ્રોફિટ તરીકે પણ રાખ્યા છે 630. એ 630 પણ લેસ કરશું તો આઉટર કોલમમાં આવશે 85. જો થઈ જાય તો કઈક કેજો બાળકો મને. હા સર કેશો. ડન સર. ડન સર. બાકી છે. બાકી છે. ડન સર. ડન ડન સર. સર ડન. ડન સર. ડન સર. ઓકે સર તમને ગ્રીનિતાનો વોઇસ જ આવે છે. હા એવું જ લાગે છે. તો હવે યર 3 માટેનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવશું અને એમાં ટુ બેલેન્સ બ્રોડડાઉન નીચે જે બેલેન્સ શીટમાં જે આપણે બતાવ્યું હતું વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ અને પ્લાન્ટ ઓન સાઇટ એનાથી અકાઉન્ટ ઓપન કરશું અને સેમ વે રિઝર્વ પ્રોફિટ જે છે ક્રેડિટ બાજુએ લખીશું બાય બેલેન્સ બ્રોડડાઉન રિઝર્વ પ્રોફિટ. લખાઈ જાય એટલે કહેજો ભાઈ. ડન સર. સર તો હવે તમારા ક્વેશ્ચનમાં જોવાનું યર 3 ના ખર્ચાઓ લખવાના. યર 3 ના 3 ખર્ચાઓ છે મટીરિયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ. 1 બાય 1 એ ત્રણેય ડેબિટ કરી નાખો. ટુ મટીરિયલ, ટુ લેબર, ટુ ડાયરેક્ટ એક્સપેન્સ. ડન સર. ડન સર. અને હવે આ 3 એક્સપેન્ડિચર આપણે લખી લઈએ પછી ત્રીજા વર્ષમાં તો કોન્ટ્રાક્ટ પૂરો જ થઈ જાય છે. તો ઓબ્વિયસલી જે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે એ કોન્ટ્રાક્ટ પ્રાઇસ પૂરેપૂરી ક્રેડિટ કરી નાખવાની. હવે કોઈ WIP જેવું અકાઉન્ટ આવે નહીં, કોઈ વર્કિંગ પ્રોગ્રેસ નથી. હવે તો કામ પૂરું થઈ ગયું છે એટલે ઓબ્વિયસલી કોન્ટ્રાક્ટની પાસે આપણે આટલા રૂપિયા માંગતા હોય 7500 જેટલા. એટલે જનરલ એન્ટ્રી શું થાય
કોન્ટ્રાક્ટી અકાઉન્ટ ડેબિટ થાય અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ થાય 7500. તો બાય કોન્ટ્રાક્ટીઝ અકાઉન્ટ 7500. અને ત્રીજા વર્ષના એન્ડમાં જે પ્લાન્ટ આપણી પાસે યર ચાલુ થયો ત્યારે 50 નો હતો, એની બેલેન્સ હવે 20 ની જ રહી છે ખાલી. અને હવે બીકોઝ ઓફ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો એની બેલેન્સ કેરી ફોરવર્ડ ન કરવાની હોય, એ 20 રૂપીસથી પ્લાન્ટને આપણે શું કરી નાખશું, રિટર્ન કરી નાખશું. તો બાય પ્લાન્ટ રિટર્ન આવશે 20. એટલે આ વર્ષનું ડેપ્રિસિએશન એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં આવી ગયું. 50 ડેબિટ થયા હતા અને 20 ક્રેડિટ થયા. અને એ જ રીતે આ વર્ષની ઇન્કમે આવી ગઈ કે 5650 ડેબિટ થયા હતા અને 7500 ક્રેડિટ થયા. હવે અકાઉન્ટને જો ક્લોઝ કરીએ તો નોશનલ પ્રોફિટ ન મળે, પ્રોફિટ જ મળે, જે છે 825. યુઝ્યુઅલ કોસ્ટમાં આ 825 કોસ્ટિંગ પીએનએલ માં જાય પૂરેપૂરા. પણ અહીંયા એવું નહીં થાય. પેલા તો તમે આ અકાઉન્ટ આ રીતે આ બધી એન્ટ્રીઝ કરી નાખો, 7500 ની, 20 ની, અને આ પ્રોફિટ ગોતી લ્યો અને પાછો પ્રોફિટ નીચે ફરીથી લખો. આટલું લખાઈ જાય એટલે મને કયો. ડન સર. ડન સર. ડન સર. તો કોન્ટ્રાક્ટમાં ટર્મ એવી કીધી છે કે 10% જે છે એ કોન્ટ્રાક્ટી રિટેન કરશે. જો એ 100% પેમેન્ટ કરી દીધું હોય ને તો તમને ક્વેશ્ચનમાં લખીને જ આપ્યું હશે એ 100% પેમેન્ટ કરી દીધું છે કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારે. આપણા ક્વેશ્ચનમાં એવું કઈ લખીને આપ્યું નથી. તો એમ જ માનવાનું કે કોન્ટ્રાક્ટી હજી એ 10% જેટલું રિટેન કરશે અને ત્યારે જ રિલીઝ કરશે જ્યારે કોન્ટ્રાક્ટની ટર્મ પૂરી થતી હશે. આપણને ખબર નથી કોન્ટ્રાક્ટની ટર્મ ક્યારે પૂરી થાય છે, બરાબર. એટલે આપણે બહુ સિમ્પલ, જે પ્રોફિટ છે એના 90% જેટલું જ રેકોગ્નિશન કરીશું, બરાબર. એટલે આપણે યર 3 ના કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં પણ આવું જ લખીશું. સામે ડેબિટ સાઇડ ટુ કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ સી નોટ અને ટુ રિઝર્વ પ્રોફિટ, બરાબર. અને એના માટે આપણે વર્કિંગ નોટ ઉપર આવીશું. યર 3 percentage of completion 100% થઈ ગયું છે કામ પૂરું, પણ એસ કોન્ટ્રાક્ટી રિટેન્સ 10%, પ્રોફિટ નું ઇક્વેશન શું થશે તો કે પ્રોફિટ ઇન્ટુ પર્સન્ટેજ ઓફ પેમેન્ટ, એટલે 743 કોસ્ટિંગ પીએનએલ માં જશે. તો આ વર્કિંગ નોટ ના અંદર આ નોટ લખી નાખો. આ નોટ લખાઈ જાય એટલે મને કયો. ડન. કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં જશું, ત્યાં લખીશું ટુ કોસ્ટિંગ પીએનએલ ની સામે 743 અને રિઝર્વ પ્રોફિટ 82. કોન્ટ્રાક્ટથી જ્યારે 10% બાકીના રૂપિયા ચૂકવશે ને ત્યારે આ રિઝર્વ પ્રોફિટમાં જે રૂપિયા છે એ કોસ્ટિંગ પીએનએલ માં ટ્રાન્સફર કરી દેશું. આપણે એની સાથે કોઈ લેવા દેવા છે નહીં. આપણે કોન્ટ્રાક્ટને અહીંયા કરી નાખશું ક્લોઝ. અને બીકોઝ ઓફ યર 3 માં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો કોન્ટ્રાક્ટ રિલેટેડ કોઈ બેલેન્સ કેરી ફોરવર્ડ ન થયું કે જે તમારે બેલેન્સ શીટના અંદર WIP ના ટાઇટલ નીચે બતાવવાની આવે. એટલે જે યરમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય ને એનું કોઈ એક્સટ્રેક્ટ ન હોય. યર 1 અને યર 2 નું એક્સટ્રેક્ટ બને પણ યર 3 નું કોઈ એક્સટ્રેક્ટ હોય નહીં. એટલે બેલેન્સ શીટમાં કોઈ એન્ટ્રીઝ બતાવવાની છે નહીં. અહીંયા આટલું લખી નાખો એટલે થઈ ગયો ક્વેશ્ચન પૂરો. અને હવે જ્યારે આપણે અત્યારે તો ટાઈમ બચ્યો નથી બાળકોને, તો અત્યારે જ કરી નાખત. પણ કાલે જ્યારે મળશું ને ત્યારે તમારા રેફરન્સ માટે આપણે જે છે એક કોન્ટ્રાક્ટી નું અકાઉન્ટ બનાવશું, બરાબર છે. જેમાં કોન્ટ્રાક્ટની જે એડવાન્સ રૂપિયા આપણે એવરી યર આપે છે એનું આપણે કઈ રીતે અકાઉન્ટિંગ કરતા હશું એ પણ આપણે આવતીકાલે જ્યારે હવે મળીએ સવારે, તો કાલે લેક્ચર આવે તો
ત્યારે ભેગા થશું. બધાને સમજાણું બાળકો? આજે આટલું મારા તરફથી એક એમને હોમવર્ક. આ ક્વેશ્ચન 3 પાછો ફરીથી એકવાર તમારા લીખામાંથી જોઈ અને તમારી રીતે આન્સર જોયા વગર ગણવાની ટ્રાય કરવાની. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો 3 વર્ષના, એક્સ્ટ્રેક્ટ બનાવો અને જુઓ કે ક્યાં હજી કઈક લોચા પડે છે, કેટલી વાર જોવો પડ્યો તમારે આન્સર. બરાબર છે? તો એ પ્રેક્ટિસ આજે ગમે એમ કરવાની, ગમે એવો તમારો બિઝી શેડ્યુલ હોય, જેથી કરીને તમે વધારે સારી ગ્રીપ આવતા લેક્ચરમાં લઈ શકો. બરાબર? હા સર. યસ સર. આવજો બધા. આવજો આવજો સર. આવજો સર. આવજો.